નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજસ્થાનમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં એક યુવકે પોતાના મોઢામાં સૂતળી બોમ્બ મૂકીને ફોડ્યો હતો અને આ બ્લાસ્ટમાં યુવકનું મોત થયું છે। આ ઘટના શુક્રવારે બપોરે બંસવાડા શહેરમાં બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યાં 34 વર્ષીય યુવકે આત્મહત્યા કરી હતી। માત્ર 3 દિવસ પહેલા જ તેની બહેનના લગ્ન ધામધૂમથી થયા હતા। ત્યારબાદ તે અને માતા ઘરે એકલા હતા। પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા નિવૃત્ત શિક્ષક છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બપોરે જ્યારે તેની માતા બાથરૂમમાં ગઈ ત્યારે તેને બાથરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને આ પછી વિસ્ફોટનો અવાજ આવ્યો હતો, જેના કારણે તેની માતા ગભરાઈ ગઈ અને તેને બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો। જી હા મિત્રો, પરંતુ દરવાજો બંધ હોવાથી તે બહાર ન આવી શકી અને જોરદાર અવાજ સાંભળીને આજુબાજુના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને દરવાજો તોડીને અંદર ગયા હતા અને ઘરની અંદર બધે લોહી હતું અને યુવકનો ચહેરો ઓળખી ન શકાયો હતો। આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસની ઘટનાને જાણ કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।